નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દાહોદના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 17મી રથયાત્રાના અનુસંધાને પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. દાહોદના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 17મી રથયાત્રાના અનુસંધાને ડીવાયએસપી જયદીપસિંહ ભંડારીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં દાહોદ શહેરના તમામ આગેવાનો હાજર રહ્યા હતા અને આ રથયાત્રા ભાઈચારાની ભાવનાથી શાંતિપૂર્વક માહોલમાં સંપન્ન થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશન ખાતે આગામી તારીખ 7ના રોજ દાહોદ ખાતે નીકળનાર ભગવાન જગન્નાથજીની 17મી રથયાત્રા નિમિત્તે સુલેહ શાંતિ જળવાઈ રહે, કોમી સૌહાર્દનું વાતાવરણ બન્યું રહે અને અન્ય કોઈ કંકાસ ના થાય તે માટે તમામ ધર્મોના, સંસ્થાઓના વિવિધ પ્રતિનિધિઓને બોલાવી શાંતિ સમિતિ મિટિંગ કરવામાં આવી હતી, જેમાં તમામ પક્ષોને ભેગા મળે કોમી સૌહાર્દના વાતાવરણ સાથે તહેવાર ઉજવવામાં આવે એ પ્રકારની અપીલ કરવામાં આવી છે અને તમામ આગેવાનો તરફથી પણ આ માટે ખાતરી મળી છે તથા કાયદો વ્યવસ્થા માટે શું થઈ શકે તે માટે પણ જરૂર સૂચનો સલાહ પણ મંગાવવામાં આવી હતી. એ અન્વયે આગળ રણનીતિ નક્કી કરવામાં આવશે. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.